ચલો 5ની x ઘાત છે એની કિંમત તમને આપી છે, ધ્યાન આપજો 625, ખૂબ સરસ. અને પછી તમને આપી છે 6ની y ઘાત છે એની કિંમત આપી છે 1296, અને એના ઉપરથી તમને એવું કીધું છે કે 2x + 3y ની કિંમત શોધો. ચલો કઈ રીતે કરીશું? તો આના માટે એટલું જ કહીશ કે તમને જો ઘાતાંક ચેપ્ટર આવડતું હશે તો તમને ખૂબ આરામથી ખબર પડી જશે. જો શું કરીશું, તો તમે વિચારો કે 5ની કેટલી ઘાત કરીએ તો 625 આવે. તો તમને ખબર હોવી જોઈએ, જો તમે ખૂબ સારી તૈયારી કરતા હોય તો તમને ખબર હોય કે 5ની 4 ઘાત કરો તો 625 આવે. 5, 25, 125 અને 625 સીધો હિસાબ છે. એટલે અહીંયાથી મને ખબર પડે છે કે મારો x કેટલો થશે? 4 થશે. તો આ આવશે 4 દુ 8. એક્સની કિંમત આપણને સીધી ખબર પડે છે કે 4 હશે. હવે તમે વિચારો કે 6ની કેટલી ઘાત કરો તો 1296 આવે. તો ઘાતાંક ચેપ્ટર સારી રીતે ભણ્યા હોય તો તમને આમાં પણ ખબર પડે કે 6ની 4 ઘાત કરીએ તો 1296 આવે. યાદ છે બધાને? ખૂબ સરસ. યાદ અપાવું છું, 6ની 4 ઘાત 1296 થાય. તો એનો મતલબ y ની કિંમત, તો y ની કિંમત પણ આપણી 4 આવશે. y ની કિંમત પણ આપણી 4 આવશે. તો અહીંયા 4 તેરી કેટલા થવાના? તો 12 થવાના. તો 12 ને 8 મારો જવાબ કેટલો બનશે? તમે કહેશો સાહેબ 20 બનશે. ખૂબ સરસ. જોઈ લો.